દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો કેટલી પબ્લિક ભેગી થઈ ગયો સરપંચ તો સમાચાર જ મને નહીં લાગતા. હા બે હું કહું છું મગનલાલ શું છે ગજબ આપણા ગામમાં એક એવો દાડો હોય છે તો ગજબ ના થયો હોય એવો પણ આવો દાડો કદી નતો આવ્યો. તું બેસી પેલા ભાઈ ખોલભાઈ વાંગ ઘર ફૂટી ગયું. શું વાત કરી? ગેસ ફૂટ્યો ને કેટલી પબ્લિક ભેગી થઈ. ગેસ ફૂટ્યો? આ ખોડ્યો ને તું પેલા કોને ના હોય સગન પાણી પાજે કોણ લાવું આ હેલો જતો રે જઈ ના મોરી પણ કોઈ ચિંતા જેવું જ નહીં. હા પણ થોડું ખોરપણ ડોસી અને બાબુ ડોસી લાગી પણ ખોળે ના મરે એ ખોરપણ તો બાહુ જતા છે તો બેહો વાંધો નહીં. એટલે ખોડિયાનું એકલું કર લાગ્યું કે પેલા બેવાનું લાગ્યું છે? તેને તારા નડી નતું ફૂટી ગયું તો પેલા તો જતા રહ્યા છી કે ખોબ થઈ ગયું લાગે જોઈ હા એ હંગાત હતા ખોળભાઈ ના. હા તને જઈ રહ્યા કાળોભાઈ બાબુલાલ ના પેલા ખોળભાઈ. પણ મગનલાલ આ ચેતા બન્યું? આ ઘટના ચેતા બની એ તો ખબર નહીં પણ વાત એવી થાય કે ગેસ ફૂટ્યો. ગેસનું સિલિન્ડર ફૂટી ગયું? રાખવી પડે તો અમારું છે ને તે કરંટ અહીંયા તો આવ્યો હોય. વાત સાચી સર પણ કરંટ આવે તો ઘર તો ના ફૂટે કે? આ તો મગનલાલ કેવું હોય ખબર? ગેસ ના લીકેજ થતો હોય બરાબર અને ડોશી ચોક બહુ પાણી હોય એટલે ફૂટે બૂમ દઈ. શું કેવું? પણ નસીબ કેટલું સારું કહેવાય. કોનું? ખોરભાઈ વાનું ખરાબ ચાલે થઈનું. તમ ખરાબ વાજી તો છે થોડું ઘણું કહું તો શું? એ તો શેતામાં હતા તઈને ટાકા તઈને તઈ મારા ઓળખ્યા. આ તહેણોનો નસીબ જોર ના કરતો લાગી. મને લાગે આ ભગત રહ્યો ને ઊંધું બોમ્બ મેલ્યો લાગે. મિશન ફેલ કરી મને એવું લાગે છે. એટલે એવું સરપંચ વાતો કરો ખુશ તમે વાતો ના હોય કોઈ કરે તું ખુ કોને તમે શું કરવા પેલો પ્લાનનું નથી વાત કરી તમે? એ બધું મોટી વાળી તું એક કંકોળો ખરો ને આટલો એના માટે જીવ ના લેવાય. એ તો ભગત ને સમજાવી મોકલી દીધો પણ એને સમજાયો નહીં. કાકા એના ડોહો પડ્યા નેતા આવે ને સમજાવ તો એના સમજાય રહ્યો. એ તો મગન બરોબર છે પણ તું સાચું કોઈ છે એ કઈ વાંચ્યું નહીં. પણ કાલે રહ્યા હોવા મળ્યા હતા મને વાહો જતા હતા ખેતરમાં એટલે હાલ જોઈને આવ્યો પબ્લિક ભેડી થઈ છે લોટ મુકો તમે એક હશે પણ તમે નતા એટલે સમાચાર આલવા આવ્યો. મારે 2 દાડો મોરી બગડ્યું નતું એમાં કોઈ સમાચાર જ આલ્યા નહીં ના નાહલી ને એમાં હારું છે પાછું. તમે સરપંચ એટલે જવું પડે તમારે પકડ બોલાવ્યું કરો તમને હું નહીં બોલાવા. એ તો મગનલાલ કશું વાંધો નહીં તમે ઘેર જો અમે જઈએ છીએ બરાબર વાંધો નહીં તમારો આભાર. એટલે તને સમાચાર આલવા મોકલ્યો કે તારા જાતે આવ્યો? આ તો હું મારા મનથી આવ્યો તો પછી ઓને તો સમાચાર હોય હું જાઉં. કશું વાંધો નહીં હું ના આવે ને તો ભગત નાય કરજો સમાચાર આલો ભગત નાય. હા વાંધો નહીં તમે નીકળો અમે જઈએ કર અને પછી પેલું વિચારીએ આપણે જે અમુક કહેતા અલ્યા મગનલાલ મેલો કે વાતે છે બધું પટી ગયું રાત જઈ વાત જઈ એ વાત છે હો. હા વાંધો નહીં હા સરપંચ કરી ના ભગતરાય કરી ભગતરાય. આ ભગતરો ખળો ને ઓને કશું ખબર ના પડે નતું કીધું એટલે હાથ લઈ જજે ના હારી જગ્યાએ મૂકજે. પણ એમ નહીં આ મગનલાલ કહેતા હતા કે ખોળભાઈ ને ખેતરમાં વાહો જ્યાં ઓને ખબર તો નહીં પડી જાય વાતની? અરે ખબર તો પૂંછડામાં પહેરી જાય જો પોલીસ કેસ થાય ને સીઆઈડી આવશે નહીં બોમ્બનું પકડોણું તો પછી વખત છે કાપડો લે. પણ સર પણ બોમ્બનું પકડોણું નહીં બોમ્બ જ ફૂટ્યો છે પેલા મગનને તો ખબર છે ના હાલ તો બોમ્બ વાળો કશું ખબર ના પડે ને ના હોય ને તો ઓટો મારીએ છીએ જઈને ગોધાવાના. સરપંચ આ ગેસ ઘરમાં રાખો છો ને તમે મોત જ રાખો છો. આ લીકેજ તેલ ફૂટ્યો છે કે એ વાત તો બરાબર પણ સરપંચ પોલીસ કેસ થા અને પોલીસ આવશે તો પેલા કૂતરા આવશે મેકે મેકે પકડી પાડી કવા ભૂત બન્યું સાચી વાત સરપંચ. આ તો મેં હે ને ટીવી જોયેલું કૂતરો આવી પાછા
અને એરા કૂતરા છે ને કોઈ જેવા તેવા ના હોય, સ્પેશિયલ હોય, ટ્રેનિંગ આલેલી હોય. તો સગન કોક કરવું પડ્યો. પોલીસની મને લાગે છે બીક ને નહીં કૂતરા હે ને વળ્યા મને. આપણે શું લેવા જાય? પેલા ભગતે બોમ્બ ફોડ્યો. ના હોય તો તાર ભાભીને કોઈ છી હું કહું ઠેલો પર ચોકન જવું હું ના હોય તો યાત્રા જઈ આવું 2 મહિના. ફરા ના થાય ભલા આદમી. તો સરપંચ કે સરપંચને ખબર જ નથી બોમ્બ ફૂટ્યો એવો. સરપંચ થઈને 2 મહિના બહાર ના જવાય તમારે. ભાઈ મારું થા અને પોલીસ આવે તો પેલા તમારા ઘેર આવે. ફરા આવો તમે તું ચોકન જાય પોલીસ પણ જવાબ આલ દેજે કે બે સરપંચ રાહ દે હું મને મારવો છે. કીધું હું મળી રે. તાર તમે હું કહું છું ખબર હોય જ રહ્યો. અને સરપંચ આ પેલા રિમોટ કંટ્રોલ તમારા જોડે હતું બોમ્બનું, એ કઈ દબાયું? પણ સગન એ તો હારું ઓછા ને ન્યા તો ગાલી તુલે મુઈએ. હા? હા તમે ભલા આદમી આવું કરાતું છે? મને એવું લાગે છે ગાડી ચોક દબાઈ જેલી લાગે છે. ન થાય તો છોકરો રમી રિમોટ થી તો પાછો. સરપંચ 100% આમાં ભૂલ તમારી જ લાગે હો. તમે બટન દબાઈ દીધું છે અને પેલો ભગતરો ખુશ થયો છે. એને તો ખબર ખોલો ને આપણે જે ભગત ફૂટ્યો તો સાને ભાઈ તાર બીજું શું જોવા. બોમ્બ ફૂટી ગયો. એટલે તું જોઈને તો આવ્યો છે ને. અરે હું સરપંચ હેડ શું દેખાય ખબર આ બાજુના ગામમાં ખબર પડી ગયો ધમાકો થયો. તાર શું પટી ગયું. થા રાજી થા. સાફ થઈ ગયા બધા. નીકળી ગયો ને તારો કોટો. નેકરી ગયો થા ગુઠી નેકરી ગયો કોટો. મજા આવી જાય. હે ભગત હા કમ્પ્લેટ જોઈને તો આવ્યો છે તું ભગત. જોઈ ને આવ્યો પે હવા ચોકડી ના પટ્ટી મારી હતી ને ખરેખર ગમો કે વસ્તી દોડશે યાર. ઓમ જાય હું તો એવું રાજી થયો તો ને વચ્ચે વચ પટ્ટી મારી સોળી મિલી ભગતે તો કાઢી નાખ્યા ના ડૂચા હિવાના. ગમો તો હાહાકાર મચી ગયો. ખબર નહીં કે સરપંચ ના અમુક પડે ને એની તો ખો કાઢી નાખું છું ઠંડા પાણી. બરાબર ભગત બોમ્બ કરા ઘેર મેળવ્યું તું એ? બાબુલા ઘેર જ મેલો તો નાકામ જ. હા ઓહો બધા જ્યાં શાપ થઈ ગયા શાપ. ના વાંધે લઈ આવી છે રૂમાલ. ના તો 3 જણા જી આવીએ. શું કરવા આમાં? ઓગળે જી આવીએ. પટી ગયું બળી ગયા બધા ઘરમાં બળી ગયા. અગ્નિ સંસ્કાર તો હાલવો પડે ને અંગાત જવું પડે ગોમ્બી છે. આખું હાથમાં નામ તો જગની સંસાર રાખ્યો તમે સરપંચ રસવ ડીજે ઈવાની તો રશા તો ભગત તારી ઉડી જા. ચમ તારી બચી ગયા. તો કઈ બચી ગયા હોય એ ઘરમાં પટી ગયા ઘરમાં અલ્યા કઈએ સમાચાર મળી ગયા. પેલું મગજનું ખરું ને કઈનું હોપતું નોખતું આઈને ગયું પાછું. ચમ બોમ્બ ફૂટ્યો ને નહીં રે તો ખેતરમાં પડી ગયા તા. બોમ્બ થી તો ખાલી ઘર જ ફૂટી હોય એમાં તો કશું નહીં થયું. પણ બાબુજી ખરા ને ઈવનની ડોશીની જા થઈ છે. તે બાબુલ તો ના મળ્યો તાર પેલો ખોલો તો ના મળ્યો પેલો કાળુ તો ના મળ્યો. એ તો વાત છતાં એરા બચી ગયા. 100% ઓને ફોન કરીને કહી દીધું છે સરપંચે. ભગત કાયદે જો ભગત બોમ્બ મેલવા આવે છે આમાં 100% તમારો હાથ છે સરપંચ બોલો. ના ના આવું નાખું બોલવાનું નાગજો કરવાની લ્યા. તમે જુઠ્ઠું બોલો તમે બુદ્ધિ જ નહીં ને તમારા મોય. બુદ્ધિ નથી ને બોમ્બ આલ્યો તો. ખબર પડે કે કીધું નાઈ જાય છે તમે તાન ઓથી હમાતા જાવ સરપંચ તા જે નાઈ જોય એ સમાચાર તો અહીં ગયા ખબર છે તને. સોથી દે તારો રંડા પણ જમણો ઓવર સમાચાર પહોંચી ગયા કહીએ અંગાત ફરો છો તારા. મગન નાતા કોણ બીજું હું. એને તો કોણ કાગળ હાજર હતો તેને ખબર હોય. સમાચાર હવારે 7 વાગ્યા ને લઈને આવ્યો છે. ના ના ખોટી વાત હો ગામમાં એ ખરો ને પેદા થયો લ્યા લડાબા. પણ એને મુઈ ના પાડી કે તારા માંગા તાપાનું જ નહીં તો તે અઠણ આવી ગયું છે રહ્યો એટલે હું અંગાત ફરે તારા. મુઈ ના પાડી તો તે અંગા તારા મારું કેવો છે ગલા ભગત સાચું કહું ખોલભાઈ બચી ગયા. હવે તું નહીં બચી મારા હાથમાંથી. ચમ એટલે ચમકા તું હા ને એવાનો ઘર ફૂલી નાખ્યો બધો જો જંબા થોડો સબૂત કે ભગતે ઘર બારે એવાનો પેલો નહીં મગન લ્યો. મગન તો ના કે એ તો મારો ભાઈ બનશે જીગરી જાન એટલે વાત કરી સગલા હતી. કોઈને ના ખબર પડે હમણાં જાઉં છું ને ભગત બે એટલે કહું કે ગેસ રહ્યા ને એ જ તમારો મોત છે. ગેસ ફૂટે એમ જ કેવું છે તઈ. અને નહીં આ ખોલભાઈ ખબર નહીં પડી હોય હમણાં આવજી તુજે. ઓકે આતા છે થોડું કોઈ સબૂત કોઈ તો ભગતે બોમ્બ મેલ્યો હો અમારે તો કશું લેવા દે નહીં હો ભાઈ. મારે કોઈ લેવા જવાની તા ચમ? મારું મું કર્યું હતી વાત કરી રે જો જો સરપંચ સવાલ કરી લે. તાર હું બોમ્બ લઈને કોણ જીતો. તો તમે કે બોમ્બ નહીં ફૂટ્યો ને ગેસ ફૂટ્યો છે ને આ તો કહું છું ખાલી બનાવવાની વાત કરું છું. બનાવ હજી અસર તો તારી ખબર પડશે ખબર છે. પેલા કૂતરા આવશે ને
ગમો પછી ખબર પડશે કૂતરા તો આવા ગામમાં ઓછા છે. તે કૂતરા આવે. એરિયાની શિયાળી આવે ને એટલે કૂતરા લઈને આવે તો ના પકડાતો હોય તો શિયાળી હતી? હોવા શું કરવા? એમાં અમારું નામ નહીં આવે તારું નામ આવશે. મારું શું કરવા આવે? ઓય. હું એવું કર્યું હો? પકડ તાર હું તે બીવાવાનું નહીં એ તો જે છે ને એ બધો ગામનો સરપંચ જ ફેવર છે જે કરશે સરપંચ જ કરશે આજે ભલા આદમી કા મરી જો તમે મરી જાવ એટલે આમાં તો કોઈ ના હેડ હતા. એટલે પણ હજી કોઈ પોલીસ કેસ નહીં થઈ ગયા થશે તો તો થશે. બોલાવા આવશે ને કોળભાઈ કે બાબુડો એટલે જઉં છું એટલે જાવડી ને ગેસની નળી કાપી નાખો કહું લીકેજ થઈ ગયો ખબર પડે જ નહીં ઓહો. તારા ડોશી કહું ઠેકોણો નહીં મને તો ગોડા આવ્યું કેવું નહીં ભગત. તું એવું તો મગજ હતા ગોડા શીખી રે ગોડા આપણે એ હા ના આ તો મામલો મહેતા ને આવી ગયો હવે. ચમ તું જોજે આવું તો છે તાર. બાબુલા આમાં પેલો નો જાત છે બગદરા યુવાનો એમને તો કોઈ ઘર લાગી ના ઘર તો હું પણ આપણે બચી જાય સારું છે એમ કે હું નથી કીધું ખેતરમાં હેડો લોન લઈને ઘર કર્યું તું મી તો કાળો હવે કરી મળી ગયું હવે ઓની ડોશી બાપરી બળી છે અલે બાબુલા પકડજો પેલા અરે બાબુ આ કા શું ખબર પડે કે કશું ના કરાય હાલ હજુ આપણા પાસે સબૂત છે એટલે એ તો કે પા તો કોક બીજા કારણથી બળ્યો હોય તો પેલા તો કેસ કરો તે સબૂત હાથમાં આવે એમ કેસ ના કરાય કાળો આપણને થોડી ખબર કે ઓને જ બાળે ઘર કેસ તો કરવો જ પડે ઓન ડોશી નહીં બળી એના પર કેસ થાય ના બાબુ એવું ના કરાય આપણે શાંતિથી ઘેર જઈએ ના તો સરપંચ ના ભેગા થઈએ શું કહે છે એના પર પછી આગળ ડગલું ભરીએ નહીં પણ તાર ડોશી પેલો ગેસ લીકેજ થયો હોય અને ફૂટ્યો હોય તો ઘર ગેસ નો બાટલો જ પટી ગયો ગેસ લીકેજ થાય તો ના ફૂટે બાબુલાલ ના ફૂટે ના ફૂટે બાટલો પટી ગયો તો ગેસ ફૂટે મહિને પરી રહ્યો ભરાયા વગર તો ના ફૂટે પણ બાબુ હું તો ઘર હું બનાવ્યું તું મુએ 4 લાખ નું નતું બનાવ્યું ગોરભાઈ એટલે કુરભાઈ રોએ કોઈ દાડા નહીં વળી આગળ હેડો કોક કરીએ પણ હું કરીશું કાળું કોઈ રોએ ઘર પાછો આવવાનો નહીં ઓનું કોક કરશું ને તો આપણો જો વીમો પાસ થાય પાછો તો નહીં આવવાનો પણ ફેરથી બનાવવા પડશે કે એ તો બધું થાય સરપંચ ના એકન તો હેડો સરપંચ ના જયું ઓવો એકન જ જવું પડશે હેડો તો ના હોય ને તો બેઠે મેળ નહીં આવના ઘેર જા ને કોઈ બીવાઈ ના પડી રહેવાનું હોય ને કોઈ બીવાવાનું ના હોય બીક તો લાગે કે ના લાગે અલ્યા બીવાવાનું ના હોય કોઈ ખબર પડી જાય કે ભગતરે કોક કર્યું છે સરપંચ બધોએ ના હોય તો તું જા હું આવું છું મને તો ખબર ખોરાક બીક નહીં લાગતી પાછી નહીં તો સીઆઈડી આ પકડે તો દંડા મેલા ગોડ લાચ ચોળ કરી નાખે આપડી મહિના કેવું કરે હું બાપા અલ્યા પણ આપણે થોડા ચોર છે ને આપણે થોડો બોમ્બ મેલ્યો છે એનો તો ખબર છે તો ખાલી ભાઈ વિશે ટેકો આલો પડે એટલે કેવું છીએ ને મને ખબર ના પડી તો કે આ બેવાને કરી છે પાઈજી ખબર પડી જાય તો પડી જાય ને હઉ. તું ના એડવાન્સ હંતા ફરો હંતા તા એ ખબર પડી જાય એવું પછી આપણે અંતાઈ ફરવું છે તાણ આપણે શું કામ કરી છે કશું નહીં કરી આપણે જે કર્યું સર પણ એ કરી છે એ ઓમે એકબીજા પર નહીં નાખવાનું ભગત બોલો તારો ડોહો ઊંચાર હતો એટલે તું એ ઊંચાર ના પાકતો ના તો પેલા ઈઓના લમણો તૂટતા તૂટતા હું તાળા તોડી નાખ્યો પછી પણ તમે કીધું નહીં મુએ કે તમારા સરપંચ સાહેબ મોય નોમ નહીં આવે તો પછી કઈ ચિંતા કરો આ કૂતરા હશે ખબર હે ભાઈ આયો જો નમૂનો જો ખાલી જો આવું તો છે કૂતરા ભાઈ આ તો આ રે વાયનો વાયનો ભાઈ એ આ પોલીસ આયો કૂતરો હોય તોય નહીં જે ખોળો બાંધનો લાગે છે આ લખી દો સિક્કો માર્યો પોલીસ નું આ પાછળ સિક્કો માર્યો તો સિમ્બો અરે ઈશારા નહીં કરતો અરે એ આ તું આ બોલ એ જે ઓ ભાઈ પેલો આયો હેલો તમે તું એ દાવાનો કરે નહીં ચીડી કેમેરો છે તો નહીં પકડાઈએ ઓ માય તું કાઠા થઈને બેહી રહીએ મેં આકાશ આતો તારું બેઠ જાય એ અરે કાળિયા તું બેઠ કર કેમેરો છે તો મોય આવી જઈશું બધા તું નહીં ફોટો નહીં દે તું
હંતાવન કર ઓય હંતાવન કરો તે ભલ્યો ના હું કહું છું તાર જો હું ના બોલાવું હું કારો ના કરતો નોમ કોઈ નહીં આપણું ખોડી સરપંચ બરબાદ થઈ ગયા અમે તો 4 લાખનું હમણાં ઘર બનાવ્યું બહાર કેવું કરવાનું એ ખોળા આ બરવાના પટે હું કરો છો લે પેલું ઘર લાગી ગયો છે અમાર તૈયાનો હા ઓહો શું થયું ઘર લાગી ગયો છે એ તો પણ હો રાખવી પડે તમારો ડોચ્ચોમાં ઠેકાણો જ નહીં સરપંચ એમાં ડોશીનો કશો વોક નહીં આમાં ભગતરા એવાનો દોત લાગે છે હા? ઓહો એટલે હું કર્યું પગત રે લે કોક કહેતો કે બાળી કુટું વાત મળી હતી અમર અલ્યા મુઠ્ઠી કંકોળોમ કોઈ ઘર તો ના બાળી કૂટે તારે મગજ જેવું શક નહીં સરપંચ આ તો નક્કી ના ક્યાં માણસો નો હતા તો સબ નક્કી ના કહેવાય રાતે રાત બારી કુટિયા તો પેલી લોન લઈને ઘર બનાવ્યું તું મીધો એ તો તમે હખણા ના લો ને તો પછી કુટીએ બાળા પાસે મુઠ્ઠી કંકોળોમ ઝઘડા કરો તો પણ સરપંચ હવે છે ને હવે રોવા બોવાનું નહીં તો હવે હું છે ને તમારા રોતો તો હવે છે ને હું બોલાવું છું કોને બોલાયા છે મેં તો ચોર કોણ છે ને એને પકડી પાડ લે આ હેડ જે હેડ હેડ તો કણ આવજો તમે તમારા ઘેર આવું ચમ અમારા ક્યારું કામ છે તમારું સરપંચ છું લે જોઉં તારી ખબર પડે કે પછી કેસ બેસ નું જાઉં એમ ના કહેશો ઘર તો હરગી ગયો ઈ નહીં જે તેનું જોજો રશિયા કોની રહી એકલી રશિયા પડી છે અલ્યા રશા પણ ગામનો સરપંચ તો એવું હોવો જોવે કે ના ઇનામ ફરિયાદી ના થાય તો સરપંચ મોય સહી જોઉં છે અને કોની ડોશીને દાખલ કરી છે પાછી એમાં સાહેબે ના માગે સરપંચ મારા હાડોને સરપંચ માં છે અલ્યા તારો હાટું કુંસળામાં પેઈ ગયો ના ચાલે હોય કીધું સપોર્ટ આલીમ કીધું જાકે, છે હેડ હેડો સપોર્ટ પણ આપતા મારે- હું પહેલા તો કે પણ મારે કોઈની જરૂર નહીં મારે ઓળખોણ છે પેલા મિનિસ્ટર ઉઠી કે ગામનો ગમનો હોય એ તો આખા દેશનો હોય મિનિસ્ટર સીઆઈડી બોલાય છે કૂતરા લઈને આવશે એટલે હું ખબર પડી જાય આખા ગામમાં કોણ ચોર છે કોને ઘર હળગાયો છે ઘેર જઈને ઊંઘી નો બાર કાઢશી ઓલા તારું ઘર હરજ્યું છે ને મારું એકલાનું નહીં અરજ્યું તો એના ના અરજ્યો છે પણ હું કહું છું ચોરને તો પકડવો જ પડશે કે પકડવાનો છે ને જેલમાં પુરાવાનો છે, હરિયા ગણાવવાના છે. જીઓ કંસ ગામમાં પેદા થયો ને આવો ઘર હગાવાનો પહેલા વખત આવ્યો છે કિચ્છો ગામમાં હા ખોલ્યું ને પોલીસ કેસ કરો કોઈ અને કંસ તું પછી કંસ ભૂલે આવું કરવું પડે મને થોડી ખબર હતી કે આવું થવાનું હોય હવે તો હમુરદા હલવાના સીઆઈડી બોલાવવાનું કોઈ ગયા તારા વાજે અમે મરી જવાના ભાઈ આયડો કિસ્સો કરો ને ગામમાં પહેલા વખત આવ્યો છે પણ હું કહું છું તો ચિંતા કરશો નહીં ત્રણ જણા બેહો તો ફોરમ ભર્યાલું ને તે તો પાસ થઈ જશે ખાલો તમારી જરૂર અમારે કશું નહીં તો હોય ચક્ક મરાવા તો આ તો હોય થાય નીકળ્યા હતા ને એટલે ગોમની રીતે કહેતા જઈએ તમે સરપંચ છો ને એટલે નહીં તો હું આવું છું હું થયું છે એ જોણવું પડે કજી આર્યા કેસમાં સરપંચ ફિટ થઈ જાય જુઓ તમે કશું જોડવાની જરૂર નહીં તમારે એટલે થોડું હું હળગાવી છે લ્યા એ તો નામ આવશે ને એટલે ખબર પડશે આમાં કોણ છે ને, સરપંચ નથી ભગત છે ને અંગૂઠા સાપ છે એને કશું ખબર પડે એવી નહીં અને આમાં ચાલ જેવી રમવાય છે ખબર છે પેલા રાજકારણમાં રમાય ને એવી એ તો ખરા મને ખબર પડે કે ભગતથી ના થાય તો ગામના બે ચાર હસી મોય બે ચાર નહીં તમે હશો મોય કારણ કે અમે હોય થાય નીકળે ને એક દાડો એટલે તમે ખુલ્લી ચાર આમ જણા ધમકી હોય તો આલી બેહી હતી. રહેતા. એટલે ખોળા કોઈ આપણો કોઈ જૂનું વેન નતું તે ઘર હગાવડાવ લ્યા ખુલ્લે આમ પણ તમે ધમકી આલી હતી અરે ધમકી તો ખોળે આલી હતી મને તમે કીધું તું કે રાતે ચેતીમ ફરજો યાદ છે તો ખોળા તો ડખો થાય ને રી ચડેલી હોય ને તાર તો ગમે તે મોણા કે પછી હું બે દાડા જોય ને એટલે કશું ના થાય મો પણ આ તો બે દાડા છે જ નહીં એ દાડા રાતે જ બની ગયું છે હકડાવીએ તે પછી પણ અમારે કશું જોણવું નહીં એ તો કૂતરા આવશે ને એટલે ખબર પડી જશે કે ગુનેગાર કોણ બેસજો છે. આપણે ઘર બાજુ હટજો તો બરોબર છે ખોળા પણ પેલો હતા આવ્યો તો ને મગનલાલ કે કોઈક વાત એવી હતી કોઈક ગેસ ખરો ને લીકેજ થયો તારા ઘરનો જો કેસ જ નહીં મારતો તોય લીકેજ થાય વાત ફેવરી મને ખબર હતી આવું તો વાત ફેવરી નહીં વાત ગામમાં આવી ને એ તમને કરી છે ગેસ કોના ઘેરે સરપંચ અમારે ખોળભાઈ ના ઘેર ગેસ તો શેતમ લઈ જાય તો કાલ હા? બધું રધી ખાવાનું છે તમે લઈ જાય છીએ ગેસ ને બધું આ તો જો ઓમાં કેવું હોય કોક થાય ને બધી વસ્તીનો જવાબ ખોળભાઈ એક ના હોય બધો અલગ અલગ જવાબ આવતા હોય અલગ અલગ જવાબ આવે સાચી વાત છે પણ સારું કર્યું આ તો ઘરમાં કોઈ હતા નહીં ડોશી છોકરો કમે ના કમે રચ્યા થઈ ગયા વખત તારે હું મળી ગયો તો કાળિયા તને તો મારવાનો તો તું શું કીધું પણ બાબુ હા જે ગુનેગાર છે ને એના તો સજા પોલીસ હાલ છે
સાહેબ પોલીસ હાલતા હાલશે સજા પણ આ ભગતને સરપંચ માથની નહીં બચી હવે તો એ તો લખીને આલું છું. હાલ કશું દબાણ કરે નહીં એ તો પેલા ખબર પડવા દે. એ તો વોકમાં આવશે ને એ તારે ટેચન જુદા કરે ઊંધા લબરે મારવા તમે જુઓ મને તો જેવો લાગે આપણો ઘર પડે ને એવો એવાનો બારવાનો ખબર પડે ને એટલે હાર્યો જ છે ડૂબાડ્યો ઓવા. રાજકારણ હાર્યો જ રમો. તે કોણ કોણજી વાત કરવી હતી તો હું શું કરવા આવ્યો ચક મારવા આવીને વાત કરી લે મને. કશું નહીં એ તો મારા પેલા આવી સીઆઈડી વાળા એજે બાબુ આવી હેડો. સાહેબ આવીને એટલે ફોન કરજે હું આવું છું. એ નહીં તમારું કોણ સરપંચ તે કરી નાખજે ઊંધો પડી જજે કોઈ ઉકાળો નાઠો આવી લ્યા હે હા શું થયું? રાજી થતો તો તું સાફ થઈ ગયું થતો બધું તો ના રાજી થતો તો તું રો રો ઊંધો પડી પાણી સર